એક વર્ષ પહેલા ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી. તો સુરત શહેરમાં રોજ સવાર પડે કોઈની કોઈ જગ્યા ઉપર ચોરીના બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજથી એક વર્ષ પહેલા ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આદર્શ સોસાયટીમાં આશિયાના એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થઈ હતી, જેની કિંમત 4,52,000થી વધુ હતી. તો ઘરફોડ ચોરીના આરોપીને શોધી કાઢવા માટે ઉમરા પોલીસના કર્મચારી સાથે ક્રાઇમ બ્રાન્ચના માણસો સતત વોચમાં હતા. બાતમી મળી હતી કે ઉમરાની આદર્શ સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમ રાહુલ દશરથ દંતાણી સુરત બસ સ્ટેશન પાસે ફરી રહ્યો છે. તે માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા તરત જ ક્રાઇમ બ્રાન્ચે સુરત બસ સ્ટેશન પહોંચી ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો હતો. આ ચોર સામે અલગ અલગ 3 થી 4 પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે, જેમાં અમરાઈવાડી, અમદાવાદ, નંદાસણ તેમજ લાંઘણજ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે.